કેમ છો? બધા મજામાં ને? જય ગણેશ. તો હું તમને આજે લઈ જઉં છું ગણપતપુરા કોટવાડા મંદિરે, જ્યાં હું તમને કહીશ કે માનતા પૂરી થયા પછી શું કરવું, માનતા બાધા પૂરી થઈ જાય પછી એની વિધિ કેવી રીતે કરવી. તો આવી જાઓ, હું તમને વિધિવત જણાવું. હાલમાં ગણપતપુરા કોટવાડો એક રસ્તો બહુ ખરાબ છે, ત્યાંથી ના જતા બીજે રસ્તેથી જજો, જેથી તમને હેરાન ન થવું પડે. અમદાવાદથી ગણપતપુરા 82 કિલોમીટર દૂર છે. બાવળા અને બગોદરા થઈને જવાય છે. જો તમે અમદાવાદથી જાઓ છો તો આ અંડરપાસમાં હંમેશા તમને પાણી જોવા મળશે, પણ કોઈ વાંધો નહીં આવે, ગાડી આરામથી નીકળી જશે. તમને મંદિર પરિસરમાં જ ફ્રી પાર્કિંગ મળી જશે. એક પેડ પાર્કિંગ પણ છે અને ફ્રી પાર્કિંગ પણ છે. તમે બહાર પણ મૂકી શકો છો અને મંદિરની અંદર પણ તમે તમારી કાર પાર્ક કરી શકો છો. આ છે મંદિર પરિસર. મંદિર પરિસરમાં તમે કાર પાર્ક કરી શકો છો. કાર પાર્ક કરી અને પછી જેવા તમે મંદિર પરિસરની અંદર જશો તો ત્યાં તમને ફૂલહારવાળા મળશે. આ ફૂલહાર તમને 150 રૂપિયામાં મળશે, જે 5.5 થી 6 ફીટનો ફૂલહાર આવે છે અને ગણપતિ બાપાની મૂર્તિ છે 8 ફીટની, તો આરામથી એમને થઈ જાય છે. સાથે તમને એક બુકે ફ્રી આપવામાં આવશે. તો ચાલો હવે આપણે મંદિર પરિસરની અંદર જઈ અને જો તમારે પ્રસાદ લેવો હોય તો તમને બુંદીના લાડવા, પછી ચૂરમાના લાડવા એ તમને પ્રસાદ તરીકે ત્યાં મળી જશે, તો તમે એ પણ લઈ શકો છો. એ લઈને પછી જેવા તમે મંદિરમાં દર્શન કરવા જશો તો તમને ત્યાં જે તમે ફૂલહાર લઈને જાઓ છો એ તમારી સામે જ ગણપતિ બાપાને પહેરાવવામાં આવશે, જે જોઈને બહુ જ સારો અનુભવ થાય છે. મંદિરમાં આમ તો કેમેરા અલાઉડ નથી, પણ થોડું ઘણું તમે શૂટ કરી શકો છો. અહીંયા તમને ચા મળશે. આ છે મંદિર પરિસર. જેવા મંદિરમાંથી દર્શન કરીને બહાર નીકળશો તો તમને એક ગણપતિ બાપાની નાની મૂર્તિ મળશે. ત્યાં તમને ગણપતિ બાપાને કાનમાં કહી શકો છો કે ગણપતિ બાપા, અમે માનતા માનેલી હતી, એ માનતા પૂરી થઈ ગઈ છે અને અમે હવે માનતા દેવા આવ્યા છીએ. તો તમે ત્યાં બાજુમાં જ તમને એક પાથરેલું પાથરણું મળશે. ત્યાં બેસીને તમે સીધો સાથિયો કરી શકો છો. સીધો સાથિયો કરી અને 5 ઢગલી કરવી. 5 ઢગલી કરી અને પછી એની ઉપર દક્ષિણા મૂકી અને ગોળ મૂકી દેવાનો. જો ઘઉં તમે ઘરેથી લઈ જાઓ, ઘઉં અને ગોળ ઘરેથી લઈ જાઓ તો બહુ સારું. અગર તમે ઘરેથી નથી લઈ જતા તો તમને ત્યાં 50 રૂપિયામાં એક બાઉલ ઘઉં અને ગોળ મળી જશે. અહીંયા તમે ખરીદી પણ કરી શકો છો. મંદિર પરિસરમાં ઘણી બધી વસ્તુઓ મળે છે. આ છે ભોજનાલય. ભોજનાલયની અંદર જ તમને પાર્કિંગ મળી જશે, ફ્રી પાર્કિંગ છે અને સાથે સાથે ત્યાં બાથરૂમ બહુ સરસ છે, સ્વચ્છ અને મોટા સારા બાથરૂમ છે ત્યાં. ભોજનાલય સવારે 11 વાગ્યાથી લઈ અને 2 વાગ્યા સુધી ચાલુ રહે છે. ભોજનાલય સ્વચ્છ હોય છે, બહુ મોટું છે, એકદમ સ્વચ્છ છે, સુંદર બી છે. તો તમે ભોજનાલયમાં પ્રસાદ લેવા માટે લાઈનમાં ઊભું રહેવું પડશે. લાઈનમાં ઊભા રહી થાળી લઈને તમે બધું પ્રસાદ લઈ શકો છો. લાઈન છે ભોજનાલયની. સારી રીતે તમને પીરસવામાં આવે છે પ્રસાદ. પ્રસાદમાં રોટલી છે, પછી ખીચડી છે, ભાત છે, દાળ છે અને એકદમ ઘીમાં લબલબતો શીરો છે. શાક છે
અને બહુ જ સ્વાદિષ્ટ છે. ચણાનું શાક, ચણાના લોટવાળું ચણાનું શાક, દાળ, રોટલી, પછી શીરો. તો તમે પેટ ભરીને ખાઈ શકો છો, પ્રસાદ રૂપે પણ લઈ શકો છો ખાલી થોડું, અને પેટ ભરીને પણ ખાઈ શકો છો. જો પેટ ભરીને ખાવું હોય તો ખાઈ શકો છો, પણ કહેવાય છે કે અગર તમે મંદિરનું ખાઓ તો દાન કરવું જોઈએ. તો તમે ખાઈ લો પેટ ભરીને, અને પછી ત્યાં દાન પેટી રાખેલી છે, તો દાન પેટીમાં તમારે દાન કરી દેવાનું. વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર કહેજો.